જૂનાગઢથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં માણાવદરના માર્ગો બંધ થયા છે. માણાવદરના માર્ગો બંધ થયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. તો કેશોદ માણાવદરના માર્ગો બંધ થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે માર્ગો બંધ થઈ ગયા છે. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો ઓજત ડેમના દરવાજા ખુલતા પાણી ફરી વળ્યા હોવાની વિગતો અત્યારે સામે આવે છે. માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. જૂનાગઢના કેશોદ માણાવદરના માર્ગો અત્યારે બંધ થઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. માર્ગો બંધ થતા વાહન ચાલકો અત્યારે અટવાઈ ગયા છે. વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તો ઓજત ડેમના દરવાજા ખુલતા પાણી ફરી વળ્યા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે. તો માર્ગ પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો રસ્તા ઉપર અટવાઈ ગયા છે. તેઓને ત્યાંથી પસાર થતી વખતે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. મારું નામ હામત રામા રબારી કોડિયાસર અમે જઈએ છીએ ડેરી માતાજી. આ ઓજતનું ખાબડીનું પાણી આવતા બહુ મુશ્કેલીમાં છે. પછી આ એક દિવસ નથી, 5 દિવસ પણ હતું, પછી આજ પણ છે. અમે માતાજી ડેરી જઈએ છીએ. આ તો સાહેબ ઊંચું કરે, ફૂલ બહુ ઊંચું લે તો આમાં અમારે નીકળાય, નકર મુશ્કેલીમાં તો છે જ.